આમાં બેન આખું આ જે સ્માર્ટ મીટર છે ને એનું હું તમને કૌભાંડ સમજાવું. આ એક મહા કૌભાંડ છે જનતાના ખિસ્સા કાપવાનું. તમે એને જરાક સમજો કે હાલમાં હું તો ગુજરાતના સંદર્ભમાં વાત કરું, ભારતની વાત નહીં કરું. ગુજરાતમાં ડિસ્કોમ કંપની, ડિસ્કોમ એટલે કે વીજળી ડિસ્ટ્રીબ્યુટ કરવા વાળી કંપની, એટલે કે એક વીજળી બનાવવા વાળી કંપની હોય અને વીજળી બનાવે એની પાસેથી ખરીદી અને એક વીજળી વેચવા વાળી કંપની હોય. આપણે ત્યાં ગુજરાતમાં કાયદાના કારણે કાયદામાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે માત્ર સરકારી કે અર્ધ સરકારી ડિસ્કોમ કંપનીઓ જ વીજળીનું ડિસ્ટ્રીબ્યુશન કરી શકશે. એટલે કે આપણા ઘરે મીટરનું જે કનેક્શન આવે છે લાઇટનું, એ પીજીવીસીએલ, ડીજીવીસીએલ, યુજીવીસીએલ ના કનેક્શનનો આવે છે. શું કામ? કે કાયદો એવું કહે છે કે માત્ર સરકારી કંપનીઓ જ ડિસ્ટ્રીબ્યુશન કરી શકશે, વિતરણ કરી શકશે. એટલે આપણે ત્યાં મીટર જે લાગે છે ફરજિયાત સરકારનું મીટર લાગે છે. લાઇટ સરકારની કંપનીમાંથી જ આવે છે.